તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની. તો રાજકોટ શહેરમાં ચાલતી સિટી બસમાં એક વૃદ્ધ દ્વારા મહિલા મુસાફર સામે કથિત અશ્લીલ હરકત કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોએ મુસાફરો જે છે તે ખાસ કરીને મહિલા સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો કે વિડીયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને પોલીસ તરફથી સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું નથી. રાજકોટ શહેરના બીઆરટીએસ રૂટ પર દોડતી સિટી બસમાં મુસાફરી દરમિયાન એક વૃદ્ધ દ્વારા યુવતી સામે કથિત અશ્લીલ હરકત કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં વૃદ્ધ યુવતીની સામે અશોભનીય વર્તન કરતો હોવાનું જોવા મળી રહ્યું છે અને આ ઘટના દરમિયાન યુવતીએ હિંમત દાખવી સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદ તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વિડીયો વાયરલ થતાં જ શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મહિલા મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અથવા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે ફોનો લાઈનથી અમારો સંવાદદાતા પ્રતિક લીમાણી. પ્રતિક, આપણે વાત કરીએ આજે સમગ્ર ઘટના જે બની છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને અત્યાર સુધીમાં શું માહિતીઓ સામે આવી શકી છે? હેલો જી પ્રતિક, આપણે વાત કરીએ તો આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટનામાં અત્યાર સુધીમાં શું નવી માહિતીઓ સામે આવી શકી છે? જી કિશન, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના બીઆરટીએસ રૂટમાં એક જે કહેવાય વૃદ્ધનો જે અશ્લીલ હરકત કરતો વિડીયો છે તે સામે આવ્યો છે. મહત્વની વાત છે કે એક જ્યારે જે ઉંમરે લોકોને જે ભગવાનનું નામ લેવાનું હોય, જ્યારે સેવા પૂજા કરવાની હોય, ભગવાનનું કીર્તન કરવાનું હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક આ વૃદ્ધને જે જવાનીનો જોશ ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એક વૃદ્ધ છે તે એક બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હોય છે, મુસાફરી કરતા હોય છે સિટી બસની. ત્યારે સામે બેઠેલ એક યુવતીને જોઈને ક્યાંક ને ક્યાંક મોઢાની લાળો છે તે પડવા માંડે છે અને જે વૃદ્ધ છે તેના દ્વારા જે કહેવાય પોતાનું જે શરીરનું એક અંગ કાઢી બહાર કાઢીને અશ્લીલ હરકતો છે તે મહિલાની સામે કરવામાં આવે છે, યુવતીની સામે કરવામાં આવે છે. ત્યારે આ જે બનાવ છે તે એક સિટી બસમાં મુસાફરી કરતી મહિલા અને યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ત્યારે હાલ સમગ્ર મામલે યુવતી દ્વારા જે વૃદ્ધની શાન છે તે ઠેકાણે લાવવા માટે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ આ ચર્ચામાં જે વિડીયો છે તે રાજકોટના સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે મહિલાઓમાં પણ રોષ પણ જોવા મળી રહ્યો છે કે આવા જે વૃદ્ધો હોય છે, જે નરાધમો હોય છે, જે વસ્કરો હોય છે, જે આવી હરકતો કરીને જે યુવતીઓની બજવણી કરતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વૃદ્ધો સમજીને લોકો છે તે પણ જવા દેતા હોય છે. પણ વૃદ્ધો છે તે પોતાની કહેવાય કે વૃદ્ધાવસ્થાઓનો લાભ લઈને આવી યુવતીઓ જે લોકો છે, યુવતીઓ હોય છે, તેને આવી અશ્લીલ હરકતો કરતા હોય છે અને પરિણામ સ્વરૂપે ક્યાંક મોટા બનાવ બનતા પણ અટકતા નથી. જી કિશન. જી પ્રતિક, આપણે વાત કરીએ તો આ પ્રકારની જ્યારે ઘટના બની છે ત્યારે સૌથી મોટો એક સવાલ ઊભો થાય છે કે આ પ્રકારે બીઆરટીએસ હોય, ટ્રેન હોય કે પછી આપણે ઘણા બધા મેટ્રો સિટીઝમાં પણ જોયા કે જે મેટ્રોમાં પણ આ પ્રકારની જે ઘટનાઓ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષા પર પણ સવાલ ઊભા થાય છે. અને બીઆરટીએસ બસની આપણે વાત કરીએ રાજકોટમાં, તો રાજકોટમાં બીઆરટીએસ પણ ક્યાંક ને ક્યાંક સમયાંતરે વિવાદોમાં રહેતી હોય છે. બીઆરટીએસ તરફથી આને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને કંઈક માહિતીઓ સામે આવી શકી છે અત્યાર સુધી? જી કિશન, જે રીતે વાત કરવામાં આવે તો જે વિડીયો છે તે યુવતી દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે. આ વિડીયો છે તે ગત 28 તારીખનો છે. પણ ક્યાંક ને ક્યાંક યુવતી દ્વારા જે કહેવાય બીકના મારે અને કહેવાય ઈજા આબરૂને કારણે જે કહેવાય પોતાની ઇજ્જત ના છે તે માટે તે પોતે ઘરે જાણ કરવામાં આવી હતી અને જાણ કર્યા બાદ જે યુવતી છે તેના દ્વારા તેના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ જે બીઆરટીએસ જે સિટી બસનો જે વિડીયો છે તે ચર્ચાનો વિષય તો છે, સાથે મહિલાઓની સલામતી માટે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે જે રીતે યુવતીએ જે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે, ત્યારે અન્ય લોકો પણ જે આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ક્યાંક તેમનું ધ્યાન કેમ ન પડ્યું તે સૌથી મોટો સવાલ છે. સાથે જે કહેવાય બસના કંડક્ટર હોય છે તેમનું પણ ધ્યાન કેમ ન પડ્યું તે સૌથી મોટો સવાલ છે. ત્યારે હાલ સમગ્ર મામલે જે કહેવાય બીઆરટીએસ રૂટ દ્વારા હજી સુધી કાર્યવાહી કરવામાં આવી છે કે નથી કરવામાં આવી કોઈ ક્યાં જાણવા નથી મળ્યું. પણ ક્યાંક ને ક્યાંક આ જે વિડીયો છે બીઆરટીએસ રૂટમાં જે અશ્લીલ હરકતની વૃદ્ધનો તે જે રાજકોટમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો જે કહેવાય નવા વૃદ્ધ છે, જે હવસખોર વૃદ્ધ છે તેના ઉપર કટાક્ષ કરી રહ્યા છે અને આને જે કહેવાય કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ધન્યવાદ પ્રતિક, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે.